હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા હશો. તો આજનો બ્લોગ છે આપણો એક સેલિબ્રિટી પર. તો ગાઈઝ, આપણે રશ્મિકા મંદાના, જે બહુ જ મોટું નામ છે ગાઈઝ, એમણે જે વેડિંગ પર મહેંદી ડ્રો કરવામાં આવેલી હતી તેને આપણે રિક્રિએટ કરવાના છે ગાઈઝ આજે. તો લેટ્સ ગો, કમ વિથ મી. આ રીતના જે પેપર આવે ગાઈઝ, એમાં આપણે કોનને વાળવાનું છે. મેં કોનને આ રીતે જેટલો પોઈન્ટ પકડી ગાઈઝ એ રીતે અંદર વાળવાનું. પછી અહીંયા આપણે લગાવીશું શાલર. ગાઈઝ, આપણે કોનને ભરવાનો છે. એકચ્યુઅલી જે આ મહેંદીમાં આપણને એકદમ બ્રાઇડલ મહેંદીમાં જે આપણે કોન યુઝ કરીએ એ રીતનો કોન આપણે બનાવવાનો છે ગાઈઝ. તો ચાલો, આપણો કોન રેડી થઈ ગયો છે ફાઇનલી, અને હવે આપણે લેટ્સ ગો. હું આજે મારા પોતાના હેન્ડ પર જ મહેંદી પાડવાની છું ગાઈઝ, એટલે થોડી ઘણી તકલીફ આવશે, પણ નો ગાઈઝ, આપણે પાડી લઈશું. ગાઈઝ, આ મહેંદી બહુ સિમ્પલ લાગે છે કે ઓનલી એમાં લોટસ છે, એનીથિંગ કંઈ એટલું બધું કંઈ છે નહીં. પણ ગાઈઝ, આને આપણે એકદમ ફિનિશિંગ સાથે પાડીએ ને તો જ આ મહેંદી સારી લાગે એ રીતનું છે. એકદમ ફિનિશિંગ હોવું જોઈએ તો જ આ મહેંદી સારી લાગે એ રીતનું છે. અને બહુ જ સિમ્પલ છે ગાઈઝ, પણ સારી પણ લાગે છે. પોતાના હાથમાં મહેંદી પાડવી એટલે ગાઈઝ થોડી તો તકલીફ થાય, પણ નો ગાઈઝ, આપણે પાડી લઈશું. મહેંદી લગા કે રખના, ડોરી સજા કે રખના. આ મહેંદીમાં ગાઈઝ લોટસ વધારે યુઝ થયા છે. તો ગાઈઝ, એટ ધ એન્ડ ફાઇનલી આપણી મહેંદી છે રેડી, અને આ છે રશ્મિકા મંદાનાની વેડિંગ મહેંદી લુક. ગાઈઝ, તમને કેવી લાગી જરૂર કોમેન્ટમાં કહેજો. બાય.